કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે સમયાંતરે અપડેટ્સ જારી કરવામાં આવે છે. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. તો જાહેર કરાયેલા અપડેટ મુજબ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એક ખાસ પ્રકારનું પેકેજ વધારવાનો નિર્ણય લીધો છે. તો આના કારણે કરોડો કર્મચારીઓને રાહત મળશે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો મિત્રો, જો તમે એક પેન્શનર હો, નિવૃત્ત કર્મચારી હો અથવા સરકારી કર્મચારી હો, તો આપણી આ ચેનલ તમારા માટે ખૂબ જ અગત્યની છે. કારણ કે આપણી આ ચેનલમાં અવારનવાર આવા જ વિડીયો જે પેન્શનરોને લગતા હોય છે તેના માટે ખાસ માહિતીના, તો એવા વિડીયો આપણી આ ચેનલમાં મૂકવામાં આવતા હોય છે. તો આવી જ માહિતી માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજે રોજ આવા જ વિડીયો જોતા રહેજો. સાથે સાથે આ વિડીયોને એક લાઇક પણ આપી દેજો મિત્રો. તો કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કર્મચારીઓ માટે અપડેટ્સ જારી કરવામાં આવે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક અપડેટ જારી કર્યું છે. તો જાહેર કરાયેલા અપડેટ મુજબ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક ખાસ પ્રકારની છૂટ આપવામાં આવશે. આના કારણે કરોડો કર્મચારીઓને તેનો લાભ મળશે. તો સરકાર કર્મચારીઓ માટે આ પેકેજ 2027 સુધી લંબાવવા જઈ રહી છે. આ ઉપરાંત કર્મચારીઓના પેકેજમાં પણ વધારો કરવામાં આવશે. તો ચાલો આ વિશે વિગતવાર જણાવીએ. તો આ કર્મચારીઓ માટે સુવિધાઓમાં વધારો. જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હકીકતમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં કાશ્મીર ખીણમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી છૂટછાટો અને સુવિધાઓ આગામી 3 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. તો સરકાર માટે આ નિર્ણય કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં લેવામાં આવ્યો છે. તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કાશ્મીર ખીણમાં કુલ 10 જિલ્લાઓ છે. તેમાં વાત કરીએ તો અનંતનાગ, બારામુલ્લા, બડગામ, કુપવાડા, પુલવામા, શ્રીનગર, કુલગામ, શોપિયન, ગાંદરબલ અને બાંદીપોરા. તો સરકારે સુવિધાઓમાં કર્યો વધારો. તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું કે કાશ્મીર ખીણમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે આપવામાં આવેલી છૂટછાટો સુવિધાઓ હવે 1 ઓગસ્ટ 2024થી આગામી 3 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ પેકેજ ભારત સરકારના તમામ મંત્રાલયો, વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને લાગુ પડશે. તમામ સરકારી વિભાગોને ખાતરી કરવામાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ છૂટછાટો અને સુવિધાઓ નિર્ધારિત દરો અનુસાર લાગુ કરે છે કે નહીં. ત્યારબાદ વાત કરીએ તો ભથ્થું દૈનિક ધોરણે આપવામાં આવશે. તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો કર્મચારીઓ ઈચ્છે તો તેઓ સરકારી ખર્ચે તેમના પરિવારને દેશના કોઈપણ પસંદગીના સ્થળે શિફ્ટ કરી શકે છે. તો પરિવારના સ્થળાંતરનો ખર્ચ સરકાર ભોગવે છે. આમાં પરિવહન ભથ્થું પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કમ્પોઝિટ ટ્રાન્સફર ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, જે પાછલા મહિનાના મૂળ પગાર વધારાના 80% હશે. આ ઉપરાંત જે કર્મચારીઓ પોતાના પરિવારને સ્થળાંતર કરવા માંગતા નથી તેમને ભથ્થા તરીકે દરરોજ 141 રૂપિયા આપવામાં આવશે. આ ભથ્થું તેમના ઓફિસ જવા આવવા માટે અને અન્ય ખર્ચાઓને આવરી લેવા માટે હશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને આ સુવિધાઓ મળશે. તો સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓના રહેવા, સુરક્ષા અને ઓફિસ આવવા જવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા વિભાગ દ્વારા જ કરવામાં આવશે. તો કર્મચારીઓને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CAPFના કર્મચારીઓની જેમ મેસ ભથ્થું પણ આપવામાં આવશે. આ પ્રતિ દિવસ 142.75 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે અપડેટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેન્શનરોને જાહેર ક્ષેત્રની બેંકો, પગાર અને ખાતા કાર્યાલય અથવા ટ્રેઝરીમાંથી તેમનું પેન્શન મળતું નથી. તેથી તેમને ખાસ છૂટ પણ આપવામાં આવી રહી છે. આવા પેન્શનરોને કાશ્મીર ખીણની બહાર જ્યારે તેઓ સ્થાયી થયા છે ત્યાં પેન્શન મેળવવાની મંજૂરી આપવામાં આવશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.